નમસ્કાર મારા વાલા મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા? મને આશા છે કે તમે બહુ મજામાં હશો. અને આજના વિડીયોમાં તમારા બધાનું મારા વાલા મિત્રો હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં મોજ મસ્તી નહીં પણ એક સિરિયસલી વાત લઈને આવ્યો છું. એક સિરિયસ ઘણી એવી વાતો લઈને આવ્યો છું કે એની અંદર ઘણું આપણને થોડુંક દિલમાં દુઃખ પણ થશે અને થોડું સારું પણ લાગશે. એવી કંઈક વાતો છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. પણ નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મારું નામ છે સંજયસિંહ વાઘેલા. હું છું ચકલાસીથી અને નડિયાદ તાલુકામાંથી છું ભાઈ. તો બધા મિત્રોને કહેવાનું કે ભાઈ આજનો વિડીયો આ ધ્યાનથી સાંભળજો, પૂરો સાંભળજો. અને આ થોડું પુશ કરવા જેવું છે. થોડુંક વાતમાં થોડું આ સમજવા જેવી ઘણી બધી વાતો એવી છે જે આજે મારે કરવી જરૂરી હતી. તો વાત કરું, અમારા નજીકમાં એક બીજો તાલુકો આવેલો છે કે આણંદ તાલુકો. તો એની વાત કરવાની છે થોડી. અને બીજી મને દેશ વિશે જ વાત કરવી છે કે દેશમાં વિકાસ થયો છે એવું તો કહે છે બધા. વિકાસના નામે ઘણો બધા વિકાસ થયો છે. આપણે માનીએ છીએ ને આ વિકાસ નથી થયો હું એવું નથી માનતો કે વિકાસ નથી થયો. વિકાસ થયો છે, આપણા દેશમાં વિકાસ થયો છે, 100%ની વસ્તુ છે. પણ મિત્રો ઘણા એવા પણ કામો થઈ ગયા છે કે ગરીબોને વેઠવું પડ્યું છે, ગરીબોને દુઃખ વેઠવું પડ્યું છે. ગરીબોમાં રોડ પર આવી ગયા છે કેટલાય લોકો. એના વિશે મારે વાત કરવી છે. તો મારા પરમ મિત્ર LD પરમાર અને હિતેશ પરમારે આ થોડી નોંધ લીધી અને એમને લાગ્યું કે LD પરમાર કે આ વસ્તુ આપણે સોશિયલ મીડિયામાં જણાયા જેવી છે અને બધે આપણે આ વાતને જણાવી છે. આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગી આ વાત પહોંચે તો વધુને વધુ આ વિડીયોને શેર કરજો. અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી લગી અને આપણા જે ભૂપેન્દ્ર પટેલ લગી આપણી વાત પહોંચે એવી આપણે તમને આશા રાખું છું. વધુને વધુ શેર કરજો અને વધુને વિડીયો શેર કરજો જેમ બને એમ બધા લોકો જોડે પહોંચે. સરકારી તંત્ર જાગે એટલા માટે આ વિડીયોને મેં બનાવ્યો છે. તો આજના વિડીયોમાં કહેવા માગું છું કે બોરસદ ચોકડીની જે બ્રિજ બન્યો છે એને લીધે ઘણા પહેલાં કચ્ચા ઝૂંપડપટ્ટી હતી. ઘણા બધા એવું બધા કેટલાય મકાનો હતા. બે સાઈડે મકાનો હતા ઘણા બધા. એટલે મકાન મતલબ કાચા મકાન ઘરો હતા બધા. એ બધા ઘરો હતા એ રાતોરાત એટલે કે એમને નોટિસ આપવામાં આવી કે ના આવી ખબર ને લગભગ આપવામાં જ આવી હતી પણ ત્યાં પછી તોડી પાડવામાં આવે. તો એના છોકરાઓ નાના નાના છોકરાઓ હશે જે સ્કૂલે જતા હશે કે લાઈક વધારે તો કોઈ ગરીબ માણસ હોય, વધારે કોઈ ભણે નહીં, પણ બચારા જે રાતોરાત બેઘર થઈ ગયા છે એમનું શું? રાતોરાત બેઘર થઈ ગયા છે અત્યારે એ ફૂલ ટેન્શનમાં એ લોકો. પણ સરકારે આ બધું કર્યું, દબાણ હટાવ્યું, ચલો સારું કામ કર્યું, બરાબર છે. પણ દબાણ હટાવ્યું પણ જે લોકોના ઘરો 350 ઘરો તૂટ્યા છે, હજારો લોકો બેઘર થઈ ગયા છે, હજારો લોકો ઘરની બહાર એવી જગ્યાએ વરસાદ આવે તો એ કેમનું? અને એમના છોકરાઓ નાના નાના આપણે જોઈએ તો દયા આવી જાય. LD પરમારે મારા પરમ મિત્રએ અને હિતેશભાઈ આ નોંધ લીધી અને આ વિડીયો બનાવ્યો છે સોશિયલ મીડિયાની અંદર, ફેસબુકની અંદર એમણે શેર કર્યો આ વિડીયો. તો મારું કહેવું એટલું છે કે આ LD પરમારે બહુ સરસ કામ કર્યું છે અને હિતેશ પરમારનું બહુ સરસ કામ કર્યું છે કે આ સરકાર લગી આ વાત પહોંચે અને એમને થોડું કહે કે જેટલા લોકોને ચલો તમે એ તોડ્યા ઘરો બરાબર છે, એ તમે દબાણ હટાવ્યું બરાબર છે, પણ જેટલા ઘરોને તોડ્યા 350 ઘર તમે તોડ્યા છે તો એમને બીજે એલોકેટ કરી આલો, બીજે કંઈ એવી ઝૂંપડપટ્ટી જેવું એમને કંઈ જગ્યા બીજે રહેવા માટે આલો. એ કંઈ જશે કંઈ? તો આપણા દેશમાં આ એક વિકાસ તરફનું મોડ હતો એ અટકી જશે, અટકી જાય ને. આવું તો કેટલી જગ્યાએ દબાણ હટ્યું તો કેટલાય લોકો બેઘર થઈ ગયા છે. મેં કેટલાય લોકોને એવા જોયા છે રસ્તા પર સૂતા હોય. તો આપણા દેશમાં વિકાસ થવાના બદલે પછી કંઈક ને કંઈક એવી ચૂક થઈ રહી છે કે જ્યાં આપણો દેશ વિકાસમાંથી પછી પાછો પડશે, વિકાસ તરફ આગળ નહીં વધે. કારણ કે આપણું દેશનું ભવિષ્ય નાના નાના છોકરાઓ છે. એ છોકરાઓ જો રોડ પર સૂંઘવાની વારી આવે, એ જ છોકરાઓને જો ભણતર ના મળે, એ જ છોકરાઓને જો કશું એજ્યુકેશન ના મળે, એ જ છોકરાને સંસ્થાનું જ્ઞાન કશું ના મળે અને આવી જ રીતે જો ભટકતા રહે બચારા, મહેનત મજૂરી કરતા હોય અને બધા એ લોકો એવા જ છે કે મહેનત મજૂરી કરતા હોય. અને મને નહીં લાગતું કે એ લોકોએ તે લગભગ 1960ના થઈ રહ્યા છે એવું કહેવામાં આવે છે, અત્યારે લગી થઈ રહ્યા છે અને બેઘર થઈ ગયા છે. રાતોરાત બેઘર થઈ જાય તો હાલત કેવી હોય તમે પણ વિચારી લો. અને આપણાના પોતાના ઘર છે અને આપણાને તો સુખી જીવન છે તો આપણાને બીજાનું દર દેખાવું જોઈએ. તો LD પરમારે અને આ હિતેશ પરમારે આ થોડી નોંધ લીધી. બહુ આનંદનીય વસ્તુ છે અને ખરેખર આ તરફ માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલને પણ કહેવા માગું, સાહેબ નમ્ર વિનંતી છે તમને કે આ જે લોકોનો 350 જે ઘરો તૂટ્યા છે એમને બીજે એલોકેટ કરી આલો, બીજે બની આલો, કાં તો બીજી કંઈ એમને કંઈક રહેવાની વ્યવસ્થા કરી આલો. કારણ કે આપણા દેશના ભવિષ્યના જે નાના નાના બાળકો છે એમનું શું?
ચલો મોટાઓ તો ગમે તે એડજસ્ટમેન્ટ કરી લેશે, પણ નાના નાના બાળકો વોચ એમની અત્યારે એક્ઝામો ચાલે છે, જે 10મા ધોરણમાં હશે, 12મા ધોરણમાં કદાચ કંઈ ભણતું હશે, અને એ બધા સરકારી સ્કૂલમાં ભણતા હોય, કારણ કે ગરીબ લોકોના છોકરાઓ બરાબર છે સરકારી સ્કૂલમાં ભણતા, પણ એમની એક્ઝામ વખતે જો એમને તો હરખી રીતે વાંચવાનું મળે, રાતે લાઇટ ના મળે, ઘર જ નહીં તો લાઇટની તો વાત જ કંઈ અલગ રહી. તો મિત્રો આ થોડી આ વસ્તુ પર ભાર મૂકવા જેવો હતો, અને આ વસ્તુ વધુને વધુ શેર કરજો. કોઈ પણ તાલુકામાં કોઈ પણ જિલ્લામાં આવી ઘટના બને તો વધુને વધુ શેર કરજો, અને આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગી આ વાત પહોંચે એવું કંઈક કરજો. અને નરેન્દ્ર મોદી સાહેબને કહેવાનું કે ભાઈ સાહેબ, તમે વિકાસ તરફ બહુ જ આગળ વધી રહ્યા છો. મને ખબર છે તમારા આપણા દેશમાં એટલો બધો વિકાસ કર્યો છે તમે, હું માનું છું તમારા વિકાસને સેલ્યુટ છે, પણ વિકાસ આગળ કંઈ ચૂક થઈ રહી છે, આ એક ધ્યાન આપજો. બસ એટલું, વધારે કંઈ મારે કહેવું નથી, પણ આટલું થોડું મેં કહ્યું અત્યારે. અને આવા જે સડક પર લોકો રહે છે, જે બચારા ઝૂંપડપટ્ટીમાં રહે છે, એ તો ચલો ઝૂંપડપટ્ટીમાં રહે છે, પણ આ ઝૂંપડપટ્ટી જ જો તોડવામાં આવીને અત્યારે જે હપુચાઈ પેલા એના ખુલ્લું મેદાન જેવું છે એમ રહે છે, જેવું તેવું પેલું કરીને, તો વસ્તુ બહુ સમજવા જેવી છે. અને ઉનાળામાં તાપ કેટલો પડે છે તમે જુઓ જ છો. ઉનાળો પછી ચોમાસામાં વરસાદ પડશે, એના આગળ પાણી ભરાશે, તો એ લોકો જશે કંઈ. તો મારું એક નમ્ર વિનંતી છે ભૂપેન્દ્ર પટેલ અને જે આપણા તંત્ર છે એમને એટલું કહેવાનું કે આ વસ્તુને ભાઈ કંઈ નહીં તો કંઈ, પણ એ લોકોને બીજે ખાલી ઝૂંપડપટ્ટી જેવું બની આવશો, બીજે ઘરે એ લોકો બીજી જગ્યા કરી આવશો સરકારી, તો બહુ છે. તમારામાં દયા હોય તો, જો દયા જેવું હોય તો, થોડું ઇન્સાનિયત હોય તો આટલું કરી આવજો. વધારે કંઈ કહેવું નથી. જય માતાજી મારા વાલા મિત્રો. આ સરકારની ઓખ ઉઘડે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે, તો વધારે ને વધારે કંઈ કહેવું નથી મારે. અને આ ગરીબોનું કલ્યાણ થાય ભાઈ, એટલું જ આપણે જો માતાજીને હું એટલું કહું છું, મારી કુળદેવીને, કે આ લોકોને જલ્દી ને જલ્દી ઘરો બની જાય. વધારે કંઈ કહેવું નથી. જય માતાજી મારા વાલા મિત્રો. અને હું કહું છું કે આ વધુને વધુ આ વિડીયોને શેર કરજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો. અને LD પરમાર અને આપણે હિતેશ પરમારને આ વિડીયોને નોંધ લીધી, અને આ વિડીયો બનાવ્યો, અને આ લોકોનું જે દર્દ દુઃખો બધાય મેં તો જોયો છે વિડીયો, એમને લાઈવની અંદર જોયો હતો, એટલે મને લાગ્યું કે આ વિડીયો મારે બનાવવો જોઈએ, એટલે મેં વિડીયો બનાવ્યો છે મારા વાલા મિત્રો. જય માતાજી, જય સંવિધાન. અને આપણો દેશ આગળના આગળ વધે એવી હું માતાજીને દુઆ કરું છું. અને આપણા દેશના નાના નાના છોકરાઓ કોઈ દિવસ પાછા ના પડે, અને આગળના આગળ આ રીતે જો આવું નવું થશે તો આપણા દેશના વિકાસ તરફ જે છે એની જગ્યાએ પાછો પડશે. એટલે જ કહું છું જય માતાજી મારા વાલા મિત્રો. આ વધુને વધુ શેર કરજો. જય માતાજી, જય હર હર મહાદેવ.